જો પુરુષને સ્ત્રી માયા છે, સ્ત્રીને પુરુષ માયા છે, એમાં કઈ પુરુષે ચોખ્ખો નથી, સ્ત્રી ચોખ્ખી નથી. સાંભળ્યું? એકાબીજા ઘાતક છે. સ્ત્રીના મોક્ષનો ઘાત પુરુષ કરે છે અને પુરુષના મોક્ષનો ઘાત સ્ત્રી કરે છે. બેય સમજી ભગવાનની મર્યાદામાં રહીને સદગુરુ રૂપી નાવ ગોતીને જો ચાલે તો બે ધામમાં પહોંચી જાય. સમજીને અતિ આસક્ત ન થાય એકાબીજામાં, અને બંને જો ભગવાનની ભક્તિ કરે, સારા સદગુરુનો સહયોગ રાખે તો નાવડું પાર પડી જાય ખરું. પણ બાહુબળ ઉપર જો તરવા જાય તો કોઈ દી પત્તો ખાય નહીં, કોઈનો નથી ખાતો.